વડોદરાના 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। પહેલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં વડોદરા પોલીસે સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી। શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સામે યોજી બેઠક। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। કેન્દ્ર સરકારના પાકિસ્તાન નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન। હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્ટ કરી રહી છે પોલીસ। શહેરમાં આવેલ યાત્રીઓ અંગેની પણ માહિતી એકત્રિત કરી રહી છે પોલીસ। શહેરના નાગરિકોને કમિશનર દ્વારા કરાઈ અપીલ। સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા કરી વિનંતી। 22 તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદ્રઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ, એસીપી, ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્ટ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે। આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, કેટલાક વિસ્તારોમાં ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી સબોટેજ ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે। સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે, આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે। એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે। સાથે સાથે અગાઉ જે કોઈ ઇસમો એન્ટી નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઇસમોના પણ આપણે વેરબાઉટ્સ અને એન્ટિસિડન્ટ આપણે ચેક કરી રહ્યા છીએ, જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક। અત્યારે આપણે આ આખું એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છીએ અને શહેરમાં જે યુનિવર્સિટીઝ છે અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે આને પણ ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના, પ્રવાસીઓના અને અન્ય લોકોના પણ સુરક્ષા અંગે પણ આપણે ખાસ ધ્યાન આપ્યા। પોલીસ સતર્ક છે, પ્રેઝન્ટ છે, વિજિલન્ટ છે અને શહેરમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને આપણે સ્ટેપઅપ કરી છે। આપ શાંતિ રાખો, કોઈ રૂમર્સ કે અનઓથેન્ટિકેટેડ વિગતોને ધ્યાને રાખશો નહીં અને કોઈ પણ પ્રકારની ઇનપુટ હોય તો આપ ડાયલ 100, ડાયલ 112ના માધ્યમથી પોલીસના સહાય મેળવી શકો છો। આપના સેવા માટે